और मेरे भी दिन अच्छा आएंगे। अच्छा। लगता है अभी ट्रैफिक में फंसे हुए हैं मामा। કંપનીમાં વિડીયો બનાવીને 3 વાગે ઘરે નીકળી ગયા અને સીએનજી પંપે બેસરાજી આવી ગયા તો બહુ લાઈન હતી. પછી ગેસ પુરાઈને નીકળ્યા ઘર બાજુ. ઘરે આવીને થોડુંક ખાઈને નાઈને આવી ગયા આપણે ખેતર. જો આ મમ્મીએ પોટલો કરીને રાખ્યો, પોટલો લેવા આવ્યા. અને આ જો લેબુડી વાવી છે અને આ બાજુ એરંડામાં પાણી ચાલુ છે, પપ્પા પીવરાવે છે. જો આ રીતના આપણા પગ એરંડા છે અને આ બાજુ મમ્મી પાણી લઈને આ લેબુડી વાવી છે. એમાં વેડવા આવો ડબલું લઈને. જો આ મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો. તો પાણી પીવડાવી જાય અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ. તો ફાઇનલી ઘરે આવી ગયા. જો આ પડે પોટલો અને હવે આપણે જઈએ છીએ વાડા બાજુ હાથ પગ ધોવા માટે. હાથ પગ ધોઈએ એના પછી દીવાબત્તી કરવાની છે. અને આ જો મંજુ ટાણું બનાવવાની અને આ ઈંટો પડી છે ઉપર. આપણે બીજો માર કર્યો છે તો અહીંયા કોમ ચાલુ હોય, પિલર બનાવવાના ઉપર પતરા ઉપર. અને આ જો ચાબડી લઈને આવી જઈશ હવે રોટલી બનાવવાની. અને આપણે ઘરની અંદર આવી ગયા, કુલર ચાલુ હોય અને અમારા દિવ્યેશભાઈ બાકા ચીકી બોલાવી રહ્યા, એકદમ મોજથી હોઈ રહ્યા જુઓ. અને આ રીતનું આપણું જો એકદમ સાદું સિમ્પલ ઘર છે. અને આની પાછળની સાઈડ આપણું જૂનું ઘર છે, તો આ આપણું નવું ઘર છે. અને આ બાજુ આપણું આ રહ્યું જૂનું ઘર એકદમ નેચું હોય. આ સીડી છે અને અહીંયા બીજો માળ જો આ ઉપર ચાલુ આપણે પ્લાસ્ટર કરવાનું છે. તો ચલો અંદર તમને જૂના ઘરમાં જઈને બતાવું. તો સૌથી શાંતિદાયક મને કોઈ હોય તો એ આપણું જૂનું ઘર છે, કારણ કે એની અંદર આપણા મહાદેવ બેઠા જુઓ. તો આ જૂનું મંદિર છે મહાદેવનું જુઓ. તો આ રીતનું કંઈક અમારા મહાદેવનું મંદિર છે. અને આ રે આપણા મહાદેવ. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. અને આ છે અમારી મા કુળદેવી ચામુંડા. તો દીવા અગરબત્તી તો થઈ ગયું મિત્રો. અને આપણી આ રોજની પ્રક્રિયા છે, દીવા કર્યા વગર આપણે પછી જ ખાઈએ છીએ. અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી.